નમસ્તે મિત્રો, આ એક ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે કાળઝાળ ગરમીની વચ્ચે વાદળછાયું વાતાવરણનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી નથી. અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે આજે કરેલી આગાહીમાં 2 દિવસ વરસાદ અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું હતું તે હવે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ વળ્યું છે. જેના કારણે આજે અને આવતીકાલે 2 દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે. રામાશ્રી યાદવે આગાહીમાં જણાવ્યું છે કે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદની શક્યતા છે. મોસમ વૈજ્ઞાનિકે તાપમાન અંગેની વાત કરતા જણાવ્યું છે કે આગામી સમયમાં 2 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં, જે પછી 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 38.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આજે બંને શહેરમાં 39 ડિગ્રી તાપમાન જોવાની શક્યતા પણ છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે.